આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારા મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયા છે. આ વૃક્ષોએ અમદાવાદમાં હરિયાળો વિસ્તાર ઘણો વધારી દીધો છે. તેની સાથોસાથ સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવા કેટલાક તળાવના પુનઃનિર્માણથી ત્યાં જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે. આ સાથે જ શ્રી મોદીએ વૃક્ષો લગાવવા अनुरोध કર્યો હતો. 5 जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के 1 साल पूरे हो रहे हैं. इस 1 साल में इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं. भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए हैं. आप भी इस अभियान का हिस्सा बने ताकि 1 साल पूरा होने पर अपनी भागीदारी पर आप गर्व कर सकें. શ્રી મોદીએ કહ્યું, ગુજરાત સાયન્સ સિટીની સાયન્સ ગેલેરીમાંથી આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે. વિજ્ઞાન અને નવીનીકરણ પ્રત્યેના વધતું આકર્ષણ ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે. ભરૂચમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 15 નાગરિકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મરશદી જણાવે છે કે શહેરમાં એસઓજી પોલીસે નરનુમિયા નાળા અને વાહલુગામ વિસ્તારમાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા આ નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો લાંબા સમયથી ભરૂચમાં રહેતા હતા. કેટલાક લોકોએ સ્થાનિક સ્તરે રોજગાર પણ મેળવી લીધો હતો. પોલીસે ધરપકડ કરેલા તમામ લોકોને હેડક્વાર્ટર મોકલી દીધા છે. એલઆઈબી વિભાગ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. ગેરકાયદેસર રહેતા વિદેશીઓને શોધવા તાપી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફ દ્વારા સોનગઢ અને વાલોડમાં શોધ અભિયાન હાથ ધરાયું. સોનગઢના અમન પાર્ક, ઇસ્લામપુરા, અલીફનગર, સોનગઢ આવાસ સહિતના વિસ્તારોમાં પોલીસે આધાર પુરાવાઓ ચેક કર્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં રાજ્યના અનેક જિલ્લામાં વિરોધ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા હતા. વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે જિલ્લાના જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ વધુ માહિતી આપી. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ બસ સ્ટેન્ડ, ધાબા પોઈન્ટ, બીજી અન્ય જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું. શંકાસ્પદ લાગતા વ્યક્તિઓને ચેક કરવામાં આવ્યા અને આવા કોઈ પણ વ્યક્તિઓ કે જે ફોરેનર્સ કે પછી આઉટ સ્ટેટના હોય એવા દરેક વ્યક્તિઓને ચેક કરવામાં આવ્યા અને વાહન ચેકિંગ પણ ચાલુ છે અને આ ચેકિંગ છે એ દિન પ્રતિદિન વધારે સઘન કરવામાં આવશે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતના વિવિધ શહેરોની સાથે ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન ભારત છોડો અંતર્ગત એસઓજી પોલીસની ટીમ દ્વારા મોતી તળાવ વિસ્તાર અને શેરડીપીઠ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ભાવનગરમાંથી કોઈપણ બાંગ્લાદેશી કે અન્ય દેશના લોકો ઝડપાયા ન હતા. આ દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાટણ જિલ્લાના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાડીને આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી વિરોધ વ્યક્ત કર્યો હતો. તમામ સંસ્થાઓ, વેપારી મંડળો અને રાજકીય પક્ષો તેમજ નાગરિકોએ બંધને સમર્થન આપ્યું હતું. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ જિલ્લાના વિંછિયાના સન્નાડા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શ્રી બાવળિયાએ ઉમેર્યું કે આ ચેકડેમ બનતા ગામના 100 જેટલા ખેડૂતોની 20 હેક્ટર જેટલી જમીને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે 24 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા 18 રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં શહેરોની સમાંતર વિકાસ કાર્યોથી ગામડાઓ પણ સમૃદ્ધ બન્યા છે. તેમણે કહ્યું કે ઓલપાડ તાલુકામાં ભવિષ્યમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે અને ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે તે હેતુથી 10,000થી વધુ વોટર હાર્વેસ્ટિંગના કામો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન દોડતી હતી. આજથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે 7 નવા મેટ્રો સ્ટેશનની પણ શરૂઆત થઈ છે. નાગરિકોને દર અડધા કલાકે સચિવાલય આવવા માટે મેટ્રો ટ્રેન મળશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.